તો હવે વાત કરીશું મૂકબધિર સમાચારોની। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। ડેરે સવારે CR પાટીલ સાથે મુલાકાત પણ કરી હતી। આહિર અગ્રણીઓની હાજરીમાં ડેરે પાટીલ સાથે ચર્ચા પણ કરી હતી। તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા જેની ભારે અટકળો હતી, આખરે તે જ થયું। કોંગ્રેસને બે મોટા ઝટકા લાગ્યા છે। 2 દિવસથી અમરીશ ડેર ભાજપના પ્રવેશના સમાચારો વચ્ચે કોંગ્રેસ માટે સોમવાર જાણે કે અમંગળ સાબિત થયો છે। કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અને પક્ષના વર્ષોથી અડીખમ અને વફાદાર નેતા અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યાના સમાચાર આવ્યા। આમ તો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે તે સમાચાર વારંવાર આવતા હતા, પરંતુ જેવું કે તપેલું તપે, મોઢવાડિયા હું કોંગ્રેસમાં છું કહીને ઠંડુ પાણી રેડી દેતા હતા। જો કે આ વખતે અર્જુનનું નિશાન ચોક્કસ હોવાની વાત છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમરીશ ડેરની હકાલપટ્ટીની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમણે અર્જુન મોઢવાડિયાનો પણ ચોક્કસ નિવેદનને ટાંકી આવા નેતાઓને ભાજપમાં જોડાવામાં આવી રહ્યાની ટકોર કરી હતી, જેથી આ વાતને બળ મળે છે કે અર્જુન મોઢવાડિયાને લઈને કોંગ્રેસે હવે પણ મન બનાવી લીધું છે। તો હવે સમાચાર અમદાવાદથી આવ્યા, જ્યાં પિઝા રસિકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો। જાણીતી પિઝા આઉટલેટના પિઝામાંથી માખી નીકળી। નિકોલના ડોમિનોઝ પિઝામાંથી આ માખી નીકળ્યાની ઘટના સામે આવી છે। ગ્રાહકે ફરિયાદ કરતા ડોમિનોઝના સંચાલકોએ કોઈ યોગ્ય જવાબ ન આપ્યો। તો દુબઈથી ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંગનો મામલો। પોલીસે આરોપી પાર્થ શર્માને સુરતમાં કોર્ટમાં રજૂ કર્યો। કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થઈ શકે છે। તો સુરતમાં દુબઈથી લાવેલા 7.15 કિલો સોનું ઝડપાયું હતું। આંતરરાષ્ટ્રીય દાણચોરીનું ચાલે છે આ મોટું રેકેટ। તો રેકેટમાં 1 કિલો ગોલ્ડમાં 10 થી 12 લાખ નફો મળતો હતો। અમદાવાદ, મુંબઈ અને સુરત એરપોર્ટ થઈને લાવવામાં આવતું હતું આ સોનું। અલગ અલગ માણસો રાખીને ગોલ્ડ દુબઈથી ગુજરાતમાં લાવતા હતા।